કર્મના સિદ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ દુઃખ રૂપે જન્મ મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે. અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે. તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે. જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે. જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હર હંમેશ થાય કે સર્જન કર્યું કોણે ને કેવી રીતે. અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું, મરઘી કે ઈંડું? કેમ કે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડું આવે ક્યાંથી? એ દ્રષ્ટિએ પ્રથમ ઈંડું કે મરઘી જેવા પ્રશ્નો દરેકને હંમેશા મૂંઝવતા હોય છે. કોઈ જીવાત્મા કર્મોની જાળમાંથી છટકી શકતો નથી. તેમજ એક કર્મ ભોગવવા જતાં બીજા અનેક નવા કર્મો બાંધી બેસે છે. કર્મ અને કર્મફળના આવા ભવંડરમાંથી બચવા પ્રયત્નશીલ વ્યક્તિને પોતાના અભ્યાસ દરમિયાન કર્મ કોને કહેવાય, કર્મ કેટલા પ્રકારના હોય, કર્મ બંધન થાય કેવી રીતે અને એમાંથી છૂટવું કઈ રીતે વગેરે સમજતી વખતે વારંવાર એક પ્રશ્ન સતાવતો હોય છે કે કર્મનો પ્રથમ સંયોગ જીવાત્મા સાથે થયો કેવી રીતે? જીવ માત્રનું અંતિમ લક્ષ્ય છે કર્મરહિત અવસ્થા, જેને મુક્તિ કે મોક્ષ તરીકે ઓળખવામાં આવે છે. દરેક દુઃખો, બંધનો, પીડાઓ, અજ્ઞાન, વાસનાઓ કે કામનાઓમાંથી મુક્ત થઈ પરમ શાંતિ અને અનંત આનંદની અવસ્થા દરેક ઈચ્છે છે. જેના માટે સૌથી વધુ બાધક કોઈ હોય તો તે કર્મ છે. કર્મ જ જન્મનું કારણ છે અને જન્મ સાથે આદિ, વ્યાધિ, ઉપાધિ જોડાયેલા છે, જેથી તેને સહન કર્યા વગર છૂટકો નથી. તેમ છતાં જીવન પર્યંત જીવાત્મા શાંતિ અને આનંદ ઈચ્છે છે, જેના માટે કર્મ મુક્તિ અનિવાર્ય છે. કર્મ એ કોઈ સામાન્ય ક્રિયા નથી. કર્મ તો જન્મનું બીજ છે. કર્મ દુઃખનું બીજ છે. હવે જો જીવનમાં દુઃખની કારણ પ્રક્રિયા નથી પણ કર્મ છે તો વિચારશીલ વ્યક્તિને પ્રશ્ન થાય કે કર્મ અને ક્રિયામાં શું ફરક અને જીવાત્મા સાથે કર્મ જોડાયું કેવી રીતે? સૌપ્રથમ સમજીએ કર્મ કોને કહેવાય. તમામ પ્રકારના સામાન્ય કાર્ય કે ક્રિયા કર્મ નથી. ચોક્કસ પ્રકારની ઈચ્છા કે કામના સાથે સ્વાર્થની પૂર્તિ અર્થે મન, વચન કે કાયાથી કરેલા કાર્યો જ કર્મ બને છે. ટૂંકમાં કર્મ એટલે સંકલ્પ કરીએ ને ફળના હેતુ સાથે કરવામાં આવતા કાર્યો. સામાન્ય ક્રિયા કે કાર્યમાં જ્યારે ઉદ્દેશ, વૃત્તિ અને અહંકારનું તત્વ ભળે એટલે સાદી ક્રિયા પણ કર્મ બની જાય પછી તેના ફળ ભોગવવા જ પડે. કોઈ પણ પ્રકારની ક્રિયા કે કાર્યથી ડરવાની જરૂર નથી. કેમ કે કોઈ ક્રિયા કે કાર્ય બંધનકારક કે પીડાદાયક નથી, પરંતુ સામાન્ય ક્રિયા કે કાર્ય કર્મ ન બની જાય તેની તકેદારી અવશ્ય રાખવી જોઈએ. શાસ્ત્રો જણાવે છે કે જીવ સાથેનો કર્મનો સંયોગ અનાદિ છે. કેમ કે વિરાટ અસ્તિત્વમાં જીવ અને કર્મનું સહઅસ્તિત્વ હોય છે. અર્થાત બંને સર્વથા સાથે જ રહે છે. કર્મ આપણી મતિને એટલે કે બુદ્ધિને, વિવેકને ભ્રષ્ટ કરે છે અને એ દ્રષ્ટિએ આપણો ખરો શત્રુ કર્મ જ છે. પરંતુ આપણે આવા શત્રુને પોતાનો અંગત મિત્ર માની તેને પોષીએ છીએ. કર્મ વગરનો તો એક સેકન્ડ રહી શકાતું નથી અને જેના વગર રહી ના શકાય એ તો અતિ પ્રિય પાત્ર જ હોઈ શકે, જેને છોડવું સરળ નથી, જેના લીધે જીવનમાંથી દુઃખ નિવૃત્તિ સંભવ બની શકતી નથી. દુઃખના કારણ બીજને સતત પોષવાથી દુઃખ ઘટે કેવી રીતે? જીવાત્માને કર્મથી અલગ કર્યા વગર પરમાત્મા પણ તેને દુઃખ મુક્ત કરી શકતો નથી. કેમ કે કર્મની સત્તા ખૂબ શક્તિશાળી છે. કર્મ એ જડ પરમાણુઓનો જથ્થો છે જે આત્માને વળગ્યો છે. જેટલો વધુ વરગાટ
અથવા જેટલી વળગણમાં ચિકાસ વધુ, તીવ્રતા વધુ, તેટલું કર્મથી છૂટવું મુશ્કેલ. કર્મના જડ પરમાણુઓમાં એટલી અનંત શક્તિ હોય છે કે ચેતન એવા આત્માને પણ શક્તિહીન બનાવી દે છે. કોઈને કદાચ થાય કે શું જડમાં ચૈતન્ય અથવા વધારે શક્તિ હોય છે? ના, એવું નથી. પરંતુ સૂક્ષ્મ પરમાણુઓની તાકાતનો પરચો આજના વિજ્ઞાન યુગના લોકોને અણુબોમ્બ દ્વારા અનુભવ્યો છે. જે સૂક્ષ્મ અણુ કે પરમાણુને પણ ઓછા શક્તિશાળી સમજવાની ભૂલ કરવા જેવી નથી. વીજળી શક્તિ, યાંત્રિક શક્તિ વગેરે જડની શક્તિના જ ઉદાહરણો છે, જે ઘણી બળવાન છે. વળી જ્યારે આવા શક્તિશાળી જડ એટલે કે કર્મ પરમાણુને જીવાત્મા સાથે એટલે કે ચેતન સાથે સંસર્ગ થાય ત્યારે તે વિશેષ શક્તિશાળી બની જાય છે અને ચૈતન્ય પણ ઘણીવાર તો જડની જેમ વર્તવા માંડે છે. જડ એટલે કે કર્મ અને જીવ એટલે કે ચૈતન્ય સ્વભાવમાં અલગ હોવા છતાં અર્થાત પ્રકૃતિથી જુદા હોવા છતાં જ્યારે જોડાય છે ત્યારે અનહદ શક્તિશાળી બની જાય છે, જેને છૂટા પાડવા મોટા ભાગે અશક્ય બની જાય છે. જેવું કર્મને જીવથી અળગું કરવામાં આવે કે તરત ચૈતન્ય પોતાના સ્વભાવમાં આવી જાય છે. જેમ ગેસ ભરેલા ફુગ્ગાને પથ્થરથી બાંધી રાખવામાં આવે તો શક્તિશાળી હોવા છતાં વળી ફુગ્ગાની સ્વાભાવિક ગતિ ઉધ્વ હોવા છતાં જડ એવા પથ્થર સાથેના જોડાણને કારણે તે ઉપર ઉડી શકતો નથી. એવી જ રીતે આત્મા એટલે કે જીવ શક્તિશાળી હોવા છતાં કર્મના જડ પરમાણુ સાથેના સંયોગ તેને પકડી રાખે છે. સમગ્ર સંસાર જડ અને ચેતનની રમત જ છે. જીવાત્માની સમગ્ર દોડ જડ એવા લાડી, ગાડી, વાડી તરફથી જોવા મળે છે. જો જડથી જીવાત્મા પ્રભાવિત ન થાય તો જડ એટલે કે કર્મના પરમાણુઓ તેને વિશેષ હેરાન કરી શકે નહીં, અર્થાત જીવને ચોંટી શકે નહીં. અસ્તિત્વમાં કર્મના જડ પરમાણુ અને જીવાત્મા રૂપી ચૈતન્ય સાથે જ રહેતા હોવાથી જ્યારે જીવાત્મા આવા જડ પરમાણુ તરફ આકર્ષાય છે ત્યારે લોહચુંબકની જેમ કર્મના પરમાણુઓ જીવને વળગી જાય છે. જીવાત્માની એટલી આસક્તિ આ જડ પરમાણુ એટલે કે કર્મના પરમાણુ તરફ વિશેષ એટલો તેનો સંયોગ સખત. જેમ બે કાગળને બહુ ઓછા ફેવિકોલથી પાતળા ચોંટાડવામાં આવે તો ગમે ત્યારે તેમને થોડા પ્રયત્નોથી છૂટા પાડી શકાય. પરંતુ જો અતિશય ફેવિકોલ સાથે જબરદસ્ત રીતે જોડવામાં આવે તો બે કાગળ કદાપી એકબીજાથી છૂટા પડી શકે નહીં. એવી જ રીતે જીવ અને કર્મ અસ્તિત્વમાં સાથે જ અનાદિકાળથી હોવાથી અને જીવાત્માના જડ કર્મ પરમાણુ પ્રત્યેના આકર્ષણથી તેઓનો સંયોગ થયો છે અને આ સંયોગ ક્ષણે ક્ષણે સુખ અથવા દુઃખનું સર્જન કરે છે. જો એનાથી બચવું હોય તો કર્મ અને જીવનો સંયોગ નબળો પાડવો પડે, જેથી જીવાત્મા ધીરે ધીરે કર્મની પકડમાંથી છૂટી શકે. જો જીવાત્મા જડથી પ્રભાવિત થવાનું છોડી દે અને પોતાની સ્વ અવસ્થામાં અવ્યવસ્થિત થઈ જાય તો સુખ દુઃખરૂપી સંસાર જ સમાપ્ત થઈ જાય. પરંતુ ચેતન જીવાત્મા હંમેશા જડનો એટલે કે કર્મનો સંયોગ ઝંખે છે, જેથી સંસાર ચાલુ રહે છે. આમ સંસારનું કારણ જીવાત્માનો કર્મ પરમાણુ સાથેનો અર્થાત જીવનો જડ સાથેનો પ્રેમ જ છે. હવે એ સમજવું જરૂરી છે કે જીવાત્માએ અનંત સંપદા ક્યાંય બહારથી મેળવવાની નથી. અસીમ સંપદા તો આત્માનો પોતાનો સ્વભાવ છે. આત્માએ માત્ર કર્મના જડ પરમાણુથી દૂર થઈ પોતાની સંપદાઓનો આવિર્ભાવ કરવાનો છે અને મનુષ્ય જીવનનો સમગ્ર પુરુષાર્થ માત્ર આ હેતુ માટેનો જ હોવો જોઈએ. તો કર્મરહિત અવસ્થા અવશ્ય પ્રાપ્ત થઈ જાય અને જીવાત્મા કર્મથી મુક્ત થઈ પોતાની વિલક્ષણ
અવસ્થાને પામી લે છે, જેમાં અનંત આનંદ અને પરમ શાંતિ રહેલી છે. કર્મથી જીવને છૂટા પાડ્યા વગર દુઃખ નિવારણ અશક્ય છે. આત્મા એટલે કે જીવ સ્વભાવે શુદ્ધ છે, જ્યારે કર્મ અશુદ્ધ છે. કર્મ સત્સંગથી આત્મા કલુષિત એટલે કે દૂષિત ભાસે છે. જેમ શુદ્ધ પાણીમાં કચરો ભળે તો પાણી દૂષિત ભાસે, એવી વાત છે. કર્મથી પ્રભાવિત આત્મા વિભાવમાં રાચે છે, અર્થાત સ્વભાવ વિરુદ્ધ કાર્ય કરે છે. પરંતુ કર્મથી મુક્ત થતાની સાથે તે નીચ સ્વભાવમાં આવી જાય છે અને અનંત આનંદમાં રમે છે. કર્મથી મુક્ત થવા પ્રથમ કર્મને ઓળખવું પડે, અર્થાત દરેક ક્રિયા કર્મ નથી એ જાણવું પડે અને કર્મ મુક્તિના માર્ગ પણ શોધવા પડે. કર્મથી મુક્ત થવા માટે જે પુરુષાર્થ કરવાનો છે તે વાસ્તવમાં જડ એવા કર્મના પરમાણુ અર્થાત સુખશાહીના ભૌતિક સાધનો પ્રત્યેનો રાગ ઓછો કરવાનો છે. જડ સાથેનો એટલે કે કર્મ પરમાણુ સાથેનો પ્રેમ પ્રીતિ ઓછી કરવાથી સંસારમાં રહેવા છતાં જીવાત્મા મુક્તિનો અનુભવ કરી શકે છે. જીવાત્મા એટલે કે ચૈતન્ય સ્વયં કર્મનો સંસર્ગ કરવા સામેથી કદાપી ગયો ન હતો, પરંતુ વિરાટ અસ્તિત્વમાં જડ કર્મ અને ચેતન જીવાત્મા સાથે જ પડેલા હોય, અનંત પરમાણુ સાથે પડેલા હોય, સંજોગો વસાત પરિસ્થિતિ પ્રમાણે ક્યારેક તેના તરફ આકર્ષણ થતા સ્વાભાવિક જોડાઈ ગયા અને જોડાયા પછી સ્વાભાવિક રીતે આવા સંયોગે કે જોડાણે એક શ્રેણી રચી, જેમ સ્ત્રી અને પુરુષ ભેગા થતા સંસાર રચાય. જેમ કીચડમાં એક પગ લપસે તો કીચડ આપણને તેના તરફ ખેંચતો જ રહે. જ્યાં સુધી આપણને જાતે એ અનુભવ ન થાય કે કીચડમાં કોઈ આનંદ નથી, અતિશય દર્દ છે, ત્યાં સુધી તેમાંથી બહાર નીકળવાની ઈચ્છા જાગૃત ન થાય અને પીડા સહન કર્યા જ કરવી પડે. પરંતુ જેવી બહાર નીકળવાની ઈચ્છા થઈ કે તુરંત એ દિશાનો પુરુષાર્થ વધે અને ધીરે ધીરે જીવ કર્મની પકડમાંથી મુક્ત થઈ જાય. ટૂંકમાં અનંત આકાશમાં અનંત જીવો અને અનંત પરમાણુઓ એકબીજાની નિકટમાં રહેલા છે. તેમની વચ્ચે સહજ સંપર્ક હોય છે. વળી જીવ અને જડ બંને વચ્ચે મુખ્ય તફાવત સંવેદનાનો છે. જીવમાં સંવેદન હોય છે એ જડમાં હોતું નથી, એ સમજવું રહ્યું. સંવેદનને કારણે જીવમાં સ્વાભાવિક રાગ એટલે કે ખેંચાણ અને દ્વેષ એટલે કે અણગમો જોવા મળે છે. અનુકૂળ પરિસ્થિતિ તરફ આકર્ષણ અને પ્રતિકૂળ પરિસ્થિતિ તરફ અપાકર્ષણને કારણે અર્થાત રાગ દ્વેષની સ્વાભાવિક ચિકાસને કારણે કર્મ બનવાની ક્ષમતા ધરાવતા પરમાણુઓ જીવને ચોંટી જાય છે. આમ જીવ અને કર્મ ઓતપ્રોત થઈને અસ્તિત્વમાં સાથે જ રહે છે. સાચું પૂછો તો મનુષ્ય ભવની વિકાસ યાત્રા અહીંથી જ શરૂ થાય છે, કારણ કે જડ એવા પરમાણુ સ્વયં કશું જ કરી શકે નહીં, પરંતુ ચેતન એવો જીવ સભાનતાપૂર્વક આ અંગે પ્રયત્નશીલ બની શકે છે. એટલા માટે જ મનુષ્ય ભવને અમૂલ્ય ગણ્યો છે, કારણ કે તે યથાર્થ પ્રયત્નો દ્વારા જીવ અને કર્મના આ સંયોગને તોડી અનંત સુખ શાંતિ તરફ આગળ વધી શકે છે. સંસારના કારણરૂપ એટલે કે સુખ દુઃખના કારણરૂપ સફળ કર્મનો ક્ષય કરી જીવાત્માએ પોતાની શુદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરવાની હોય છે, જે દ્વારા તે આત્મામાંથી પરમાત્મા બની શકે છે, અર્થાત જીવનું શિવમાં રૂપાંતરણ શક્ય બની શકે છે. જીવ પર્યાપ્ત અને પૂર્ણ બનતા સ્વાભાવિક રીતે જ કોઈ અપૂર્ણતા તરફ આકર્ષાતો નથી. સામાન્ય રીતે જીવને જ્યારે પણ ઉણપ વર્તાય ત્યારે જ અન્ય તરફ આકર્ષણ થાય છે, અન્યથા આપોઆપ આકર્ષણ દૂર થઈ જાય. દરેક જીવાત્માને જીવનમાં કંઈક ને કંઈક ઉણપ વર્તાતી હોય છે, જેથી પૂર્ણતા માટે તે પ્રયત્નશીલ બને છે અને અન્ય તરફ આકર્ષાય છે. અનંત આકાશમાં સહ અસ્તિત્વ ધરાવતા કર્મના પરમાણુથી પ્રભાવિત થઈને તેને પોતાના તરફ આકર્ષે છે અને
બંધનમાં ફસાઈ જાય છે, જેનાથી સંપૂર્ણ મુક્ત એ ત્યારે જ થઈ શકે જ્યારે તેને પોતાના અસ્તિત્વમાં કોઈ ઉણપ જ ન વર્તાય અને તેને અન્ય તરફ કોઈ આકર્ષણ ના જન્મે. આવા આકર્ષણને રોકવા માટે ભગવાન મહાવીર સ્વામીએ કર્મ સંવર અને કર્મ નિર્જરાનો માર્ગ દર્શાવ્યો છે, જે ખૂબ અસરકારક છે. કર્મ સંવરમાં નવા કર્મોને થતા રોકવાની વ્યવસ્થા છે, જે ઇન્દ્રિય સંયમ, વાણી સંયમ અને મન સંયમ દ્વારા શક્ય બને છે. એ જ રીતે કર્મ નિર્જરામાં વિવિધ તપ દ્વારા થયેલા કર્મોને ખંખેરી નાખવાના હોય છે. આ અંગે વિશેષ ચર્ચામાં આપણે ક્યારેક કોઈ અન્ય આર્ટિકલમાં કરીશું. ટૂંકમાં જીવ સાથેનો કર્મનો એટલે કે જળનો સંસર્ગ કે સંયોગ અનાદિ છે, જે સઅસ્તિત્વને કારણે છે. જીવના કર્મ એટલે કે જળ તરફના વિશેષ આકર્ષણ અને સંવેદનને કારણે બંને એકબીજાને ચોંટી ગયા છે, જેનાથી છૂટવા જીવાત્માએ કઠિન પરિશ્રમ કરવો અનિવાર્ય છે. જે કર્મના જળ પરમાણુઓ અર્થાત સુખ સાહિબી તરફના તેના આકર્ષણને દૂર કર્યા વગર સંભવ નથી. વળી આ કાર્ય સ્વેચ્છાએ જ થઈ શકે, કેમ કે દુઃખમાં પણ જો કોઈને સુખ અનુભવાતું હોય તો તે એમાંથી છૂટવાનો પુરુષાર્થ તો શું ઈચ્છા પણ કદાપી નહીં કરે. અને ઈચ્છા વગરનો તો ઈશ્વર પણ કોઈને મદદ કેવી રીતે કરે? દાખલા તરીકે કોઈ માણસ ખાડામાં પડ્યો હોય અને તેને બચાવવા કોઈ સજ્જન પુરુષ અગ્રેસર થાય, પણ ખાડામાં પડેલો માણસ બહાર આવવા ઈચ્છતો જ ન હોય તો તેને કોણ મદદ કરી શકે?